નમસ્કાર, HK ટિપ્સ એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। આજે વાત કરશું સામાજિક વિજ્ઞાન ધોરણ 6 જેનો પાઠ 8 ભારત વર્ષની ભવ્યતા। આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોની સંપૂર્ણ સમજ આ વિડીયોની અંદર જોઈએ। પ્રશ્ન 1, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો। જેની અંદર પહેલો પ્રશ્ન છે, નિદર્શન કલામાં ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો સમાવેશ થાય છે। તો એની અંદર પહેલી ખાલી જગ્યા છે, નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે। ત્યાર પછી બીજું વાક્ય છે, દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય ખાલી જગ્યા છે, એમાં જવાબ આવશે સંગમ સાહિત્ય। દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય સંગમ સાહિત્ય છે। ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા છે, ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ખાલી જગ્યા ગ્રીક એલ્ચી હતો, એની અંદર ખાલી જગ્યામાં જવાબ આવશે મેગેસ્થનીસ। ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મેગેસ્થનીસ ગ્રીક એલ્ચી હતો। ત્યાર પછી ચોથી ખાલી જગ્યા, મધ્યપ્રદેશમાં ખાલી જગ્યા સ્થળેથી પાષાણ યુગના ચિત્રો મળી આવેલ છે, જેની અંદર જવાબમાં ભીમબેટકા આવશે। મધ્યપ્રદેશમાં ભીમબેટકા સ્થળેથી પાષાણ કાળના ચિત્રો મળી આવેલ છે। ત્યાર પછી પાંચમું, ઈસવીસન પૂર્વે 5મી સદીના સિક્કાને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે, એની અંદર જવાબ આવશે પંચમાર્ક કોઈન। ઈસવીસન પૂર્વે 5મી સદીના સિક્કાને પંચમાર્ક કોઈન તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। જેની અંદર પહેલો પ્રશ્ન છે, વૈદિક સાહિત્ય વિશે ટૂંકમાં જણાવો। જવાબ, વૈદિક સાહિત્યની શરૂઆત વેદકાળમાં વેદોની રચનાથી થઈ હતી। વેદો 4 છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ। વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી। તેમાં સતપથ બ્રાહ્મણ, ગોપદ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી મહત્વના ગ્રંથો છે। આ ઉપરાંત ઉપનિષદો, પુરાણો, સ્મૃતિઓ વગેરેનો સમાવેશ વૈદિક સાહિત્યમાં થાય છે। ત્યાર પછી પ્રશ્ન 2, પ્રાચીન ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો પ્રવાસીઓ આવ્યા હતા? જવાબ, પ્રાચીન ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગ્રીક પ્રવાસી મેગેસ્થનીસ, ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ચીની પ્રવાસી ફાહિયાન, હર્ષવર્ધનના સમયમાં ચીની પ્રવાસી યુએનસાંગ અને ગ્રીક નાવિક ટોલેમી વગેરે વિદેશી મુસાફરો પ્રવાસીઓ આવ્યા હતા। ત્યાર પછી પ્રશ્ન 3, સ્તૂપ અને ચૈત્યનો અર્થ જણાવો। જવાબ, સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું અંડાકાર સ્થાપત્ય। સ્તૂપની મધ્યમાં બુદ્ધના અવશેષોને દાબડામાં રાખવામાં આવતા। બૌદ્ધ સાધુઓ આ સ્થળે ધ્યાન ધરતા। ચૈત્યો એટલે પ્રાર્થના ગૃહો। ચૈત્યોને ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા। ચૈત્યોમાં ગુફામાં જ હારબંધ સ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરવામાં આવતા। ચૈત્યોનો ઉપયોગ પ્રાર્થના ગૃહ તરીકે કરવામાં આવતો। ત્યાર પછી પ્રશ્ન 4, તક્ષશિલામાં કયા કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું? જવાબ, તક્ષશિલામાં નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શન વગેરે વિષયોનું શિક્ષણ આપવામાં આવતું। ત્યાર પછી પ્રશ્ન 5, ગુપ્ત વંશના કયા કયા રાજવીઓના સિક્કાઓ મળી આવ્યા છે? જવાબ, ગુપ્ત વંશના સમયમાં સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત પ્રથમ અને ચંદ્રગુપ્ત દ્વિતીય રાજવીઓના સિક્કાઓ મળી આવ્યા છે। ત્યાર પછી પ્રશ્ન 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલું વિધાન છે, ઉપનિષદોમાં માંડુક્ય, મત્સ્ય અને મુંડક ઉપનિષદોનો સમાવેશ થાય છે। આ વાક્ય છે તે ખરું વાક્ય છે, સાચું વાક્ય છે। ત્યાર પછી બીજું વાક્ય છે, ગ્રીક નાવિક ટોલેમીએ લખેલા ઇન્ડિકા નામના ગ્રંથમાંથી ભારતના બંદરો વિશેની માહિતી મળે છે। આ વાક્ય છે ખોટું વાક્ય છે। ત્યાર પછી ત્રીજું વાક્ય, ઇલોરાની ગુફામાં મળી આવેલા
બુદ્ધની જાતક કથાઓના ચિત્રો જગ વિખ્યાત છે. આ વાક્ય છે ખરું વાક્ય છે. ત્યાર પછી ચોથું છે ગાંધાર શૈલીમાં ગ્રીક અને ભારતીય મૂર્તિકલાનો સંગમ જોવા મળતો હતો. આ વાક્ય છે એ પણ ખરું વાક્ય છે. ત્યાર પછી પાંચમું વાક્ય છે પ્રાચીન ભારતમાં ગાંધાર પ્રદેશમાં આવેલ નાલંદા વિદ્યાપીઠ જગ વિખ્યાત હતી. આ વાક્ય છે તે ખોટું વાક્ય છે. ત્યાર પછી પ્રશ્ન 4 ટૂંક નોંધ લખો, જેની અંદર પહેલું છે ધર્મેતર સાહિત્ય. એના વિશે ટૂંક નોંધ લખવાની થાય તો જવાબમાં લખી શકાય જે સાહિત્યનું વિષય વસ્તુ ધર્મની બહારનું હોય તેવા સાહિત્યને ધર્મેતર સાહિત્ય કહેવામાં આવે છે. તેમાં કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય. જેની અંદર આપણે સ્મૃતિ ગ્રંથો વિશે માહિતી મેળવીએ તો મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, નારદ સ્મૃતિ વગેરે જાણીતા સ્મૃતિ ગ્રંથો છે. બીજું છે નાટકો અને મહાકાવ્યો. તેની અંદર અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશ, મેઘદૂતમ, કિરાતાર્જુનીયમ, સ્વપ્ન વાસવદત્તમ, મૃચ્છકટિકમ વગેરે સંસ્કૃત ભાષાના પ્રખ્યાત નાટકો અને મહાકાવ્યો છે. ત્રીજું છે સંગમ સાહિત્ય. દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય સંગમ સાહિત્ય કહેવાય છે. તેમાં શિલ્પદિકારમ અને મણિમેખલાય નામના વીર કાવ્યો મુખ્ય છે. મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણિનીએ અષ્ટાધ્યાયી નામના વ્યાકરણ ગ્રંથની રચના કરી હતી. ગુપ્ત કાળમાં રાજાઓના પ્રશસ્તિ કાવ્યો રચાયા હતા. તેમાં હરિશેણ રચિત પ્રયાગ પ્રશસ્તિ અને બાણભટ્ટ રચિત હર્ષચરિતમ મુખ્ય છે. ત્યાર પછી બીજી ટૂંક નોંધ છે પ્રાચીન ભારતના સ્થાપત્ય. તેની અંદર જવાબ પ્રાચીન ભારતના સ્થાપત્યોની શરૂઆત હડપ્પા સભ્યતાની નગર રચના, અનાજનો કોઠાર, સ્નાનાગાર, ગટર આયોજન, જાહેર રસ્તાઓ વગેરેના બાંધકામથી થાય છે. આપણા પ્રાચીન સ્થાપત્યો ઇજનેરી કળાના ઉત્તમ નમૂના છે. તેમાં ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય અને મહેલોના સ્થાપત્યનો સમાવેશ થાય છે. પહેલું છે ગુફા સ્થાપત્યમાં. ગુફા સ્થાપત્યમાં બારાબારની પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પો, અજંતા ઇલ્વરા અને અમરાવતીના ગુફા શિલ્પોનો સમાવેશ થાય છે. બીજું શિલ્પકલા. ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ ભારતીય શિલ્પકલાના બે પ્રકાર હતા. પહેલું છે ગાંધાર કલા અને બીજું છે મથુરા કલા, સંપૂર્ણ ભારતીય કલા. ત્રીજું છે સ્તૂપો અને વિહારો. બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપો, ચૈત્યો અને વિહારોનો સમાવેશ થાય છે. સ્તૂપો અને ચૈત્યો ધ્યાન અને પ્રાર્થના માટે હતા, જ્યારે વિહારો જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના સાધુઓને રહેવા માટે હતા. ત્યાર પછી ટૂંક નોંધ 3 પ્રાચીન ભારતની ખેતી. એની અંદર જવાબ આવશે પ્રાચીન સમયમાં ભારતમાં ખેતી માટે લોખંડના વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ભારતમાં ખેતીમાં લોખંડના ઓજારોનો ઉપયોગ થતો હતો. તેમાં કુહાડી, દાતરડું, હળના ફણા વગેરેનો સમાવેશ થાય છે. આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવતા. ત્યાર પછી ચોથી ટૂંક નોંધ છે ગ્રામીણ અને નગર જીવન. એની અંદર જવાબ આવશે પ્રાચીન સમયમાં ગ્રામીણ જીવન અને નગર જીવન ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં નીચે પ્રમાણે જોવા મળતું. એની અંદર પહેલું જોઈએ તો ઉત્તર ભારતમાં ગામનો વડો ગ્રામ ભોજક કહેવાતો. આ પદ વંશ પરંપરાગત હતું. બીજું દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા. પહેલું મોટા જમીનદારો, બીજું નાના ખેડૂતો અને ત્રીજું છે જમીન વિહોણા મજૂરો, જેને દાસ પણ કહેવામાં આવતું. ત્રીજું છે આ સમયે મોટાભાગના શહેરો રાજધાનીના સ્થળો હતા. તેની ચારે બાજુ કિલ્લેબંધી હતી. શહેરોમાં શૌચાલયની નેક અને કચરાપેટી માટે કૂવા બનાવવામાં આવતા, જેને વલયકૂપ કહેવામાં આવતા. ચોથું છે ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી, માંસ, માછલીનો ઉપયોગ કરતા. પાંચમું સ્ત્રીઓ અને પુરુષો સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા. શરીરના ઉપરના ભાગનું વસ્ત્ર જેને વાસ કહેવાતું, જ્યારે શરીરના નીચેના ભાગનું વસ્ત્ર જેને નીવી કહેવાતું. તેઓ ક્યારેક ઉપરના વસ્ત્ર પર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા હતા.
અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠનું સ્વાધ્યાય પૂર્ણ કરીએ છીએ. એજ્યુકેશનના વિડીયો મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. અસ્તુ. જય હિન્દ.